જામનગર હાપાયાળમાં લાલ સૂકા મરચાની મબલક આવક થઈ છે। ખેડૂતોને 1800 થી લઈને 3800 મળી રહ્યો છે ભાવ। ત્યારે ગોંડલ અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં મરચા લઈને લાવી રહ્યા છે। હાપાયાળમાં સૌથી ઊંચો ભાવ મળતા ખેડૂતોને પહેલી પસંદ છે હાપાયાળ। ત્યારે હાપાયાળમાં સેક્રેટરી હિતેશ પટેલે આ અંગે માહિતી પણ આપી હતી। છેલ્લા એક સપ્તાહથી જામનગર યાર્ડમાં મરચાની આવક શરૂ કરવામાં આવેલ છે અને મરચાની રોજની 700 થી 800 બારી આવક થાય છે અને તેની સામે તેટલું જ વેચાણ પણ થઈ જાય છે અને મરચાના જામનગર યાર્ડમાં હરાજીના ભાવ એક મણના 1800 થી લઈ અને 3800 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે અને મરચાના ખેડૂતો ખાસ કરીને ગોંડલ અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી લાલ મરચા લઈ અને વેચાણ માટે જામનગર યાર્ડમાં આવી રહ્યા છે। આ રીતે દિવસે ને દિવસે મરચામાં પણ આવકમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને યાર્ડમાં મરચા લાવવા પણ અન્ય યાર્ડોને સરખામણીએ જામનગર યાર્ડમાં વધુ ભાવ મળતા હોય ખેડૂતો અન્ય જિલ્લાઓમાંથી પણ જામનગર યાર્ડમાં લાલ સૂકું મરચું લઈને આવતા થયા છે।